શ્રાવણ મહિનાના બધાને હર હર મહાદેવ. જો મેં ઉપવાસ નથી કર્યો આજે અને અમે શ્રાવણ મહિનો મારાથી નથી થતો, મને ભૂખ્યા નથી રહેવાતું, એટલે મેં મસ્ત મજાની ભાખરી બનાવી છે અને હવે શાક વઘારું છું. બતાવું, બટાકાનું કુકરમાં રસાવાળું શાક બનાવું છું અને શાક વઘારી દીધું છે. થોડું પાણી, થોડું અને કુકરમાં લગભગ 2 મિનિટમાં શાક થઈ જશે. શ્રાવણ મહિનામાં આપણે જ્યારે પણ શિવજીને અભિષેક કરીએ છીએ ત્યારે એ આજુબાજુની જગ્યા એટલી ગંદી હોય છે કે શિવજી તો શું, આપણને ત્યાં જવું ના ગમે. હવે તમે જ વિચારો કે જ્યાં ભગવાનનું સ્થાન હોય ત્યાં પવિત્ર અને શુદ્ધ હોવું જોઈએ. એની જગ્યાએ દૂધનો અને દહીંનો અને મધનો અભિષેક કરીએ છીએ આપણે. ના કરવો જોઈએ, કારણ કે શાસ્ત્રો પ્રમાણે જુદા જુદા જે ઉપાયો બતાવ્યા છે એ આપણે કરીએ એની નાની. પરંતુ એ બધા અભિષેક કર્યા પછી એ જગ્યા ચોખ્ખી કરવાની આપણી ફરજ નથી, કારણ કે શિવજીને અભિષેક ગમે છે એવું શાસ્ત્રોમાં છે જ અને શાસ્ત્રોનું આપણે ઉલ્લંઘન બિલકુલ ના કરી શકાય. પરંતુ એ અભિષેક કર્યા પછી ઘીનો, શરડીના રસનો, ગોળના રસનો, દહીંનો, એ બધા જ આપણે અભિષેક કર્યા પછી શું એ જગ્યા ચોખ્ખી કરીએ તો ખરા અર્થમાં શિવજી પ્રસન્ન રહેશે. ખરું કે નહીં?